નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ શહેરમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વહેલી સવારથી મોટી સંખ્યામાં મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા હતા। મતદાન માટે પુરુષો સાથે મહિલાઓની પણ મોટી લાઈનો જોવા મળી હતી। મહત્વપૂર્ણ છે કે માંગરોળ નગરપાલિકાના કુલ 9 વોર્ડ છે, જેમાં 36 બેઠકો છે અને તે પૈકી વોર્ડ નંબર 5ની 4 બેઠકો બિનહરીફ ભાજપના ફાળી ગઈ છે અને હાલ 8 વોર્ડમાં 32 બેઠકો માટે 97 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે આજે ચૂંટણીને લઈને મતદાનની પ્રક્રિયા શરૂ થતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી માંગરોળના ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ સહિત તમામ પક્ષના ઉમેદવારો અને મોટી સંખ્યામાં માંગરોળ શહેરના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા। આજ રોજ માંગરોળ નગરપાલિકાનું મતદાન છે। મતદાતાઓમાં ખૂબ જ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે। મેં પણ અત્યારે મતદાન કર્યું છે। માંગરોળની કુલ 9 વોર્ડની 36 સીટો છે। 36 સીટોમાંથી 4 સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ થઈ છે અને 32 સીટનું અત્યારે મતદાન ચાલુ રહ્યું। લોકોનો ઉત્સાહ અને આનંદ જોતા એવું લાગે છે કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનશે અને સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી બનવાની જઈ રહી છે। હું ખ્યાત દિગેશભાઈ છાયા, હાલ અંકલેશ્વર જીઆઈડીસી રહું છું, પણ અમારું વર્ષો મૂળ ગામ માંગરોળ છે, તો અમે લોકો મતદાન કરવા ખાસ ફેમિલી સહિત આવ્યા છે અને મતદાન અમારો અધિકાર છે, તો અમે સૌ ફેમિલી મતદાન કરવા માટે આવ્યા છે। વોર્ડ નંબર 2માં હું વોર્ડ નંબર 2નો મતદાર છું। અમે સહપરિવાર આજે મતદાન કરવા આવ્યા છે। મતદાન આપણો મૂળભૂત અને પવિત્ર અધિકાર છે, એનો ઉપયોગ કરી અને લોકશાહીના પર્વને અમે ભવ્ય રીતે ઉજવી રહ્યા છીએ। આ પર્વ ઉજવવામાં અમે સહભાગી બની રહ્યા છીએ, એનો પણ અમને આનંદ છે। અમે 2-4 દિવસ માટે ગયા હતા સ્પેશિયલ મતદાનના કાર્ય માટે। આજ રોજ અમે જુનાગઢ અહીંયા આવ્યા છે અને આ મતદાનના પર્વનો ભરપૂર લાભ લઈ અને આજ રોજ અમે મુક્ત થઈએ છીએ। જુનાગઢ જિલ્લાના માંગરોળની જે નગરપાલિકાની ચૂંટણી આજે વહેલી સવારથી જે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હું આપને હાલ જે દ્રશ્યો બતાવવા માગીશ, જે બંદર પ્રાથમિક શાળાના જે મતદાન મથકના છે, જ્યારે મોટી સંખ્યામાં મતદારો પુરુષો સાથે મહિલાઓ પણ લાઈનોમાં ઊભી મતદાન દેવા આવી રહ્યા છે। ત્યારે મહત્વપૂર્ણની વાત છે કે જે માંગરોળમાં જે 9 વોર્ડ માટે 36 બેઠકોની ચૂંટણીની પ્રક્રિયા થવાની હતી, ત્યારે જે વોર્ડ નંબર 5ની જે 4 બેઠકો છે તે ભાજપને અગાઉ જ બિનહરીફ મેળવી લીધી છે। ત્યારે હાલ 8 વોર્ડ માટે જે 32 બેઠકોની ચૂંટણી હાલ જે યોજાઈ રહી છે, ત્યારે મોટી સંખ્યામાં જે લોકો આજે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે અને પોલીસના ચુસ્તપણે બંદોબસ્ત સાથે જે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। પ્રકાશ લાલવાણી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, માંગરોળ।